પાદરા પોલીસનો સપાટો 3,62,000નો મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો। પાદરા પોલીસે ઓપરેશન પરાક્રમ અને પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પાદરા શાક માર્કેટ ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટાટા પંચ ગાડી ઝડપી પાડી હતી। ગાડીમાંથી વિદેશી દારૂની 336 બોટલ / ક્વાર્ટર્સ, મોબાઈલ અને ગાડી મળી કુલ 3,62,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે ગાડી ચાલક વિજયભાઈ માળીની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન દારૂનો જથ્થો કિશનકુમાર શાહ અને યતીનસિંહ ચૌહાણનો હોવાનું સામે આવતા બંને વિરુદ્ધ પણ BNS તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। બંને અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે।